Do not touch the statue. મ્યુઝિયમ. હા, વેરી ગુડ. સ્ટેચ્યુ ને જે બધું રાખવામાં આવે છે તો એને મ્યુઝિયમ કહેવાય. તો ત્યાં એવી સૂચના લખી કે કોઈ સ્ટેચ્યુ ને અડવું નહીં, ટચ નહીં કરવું. તો એ મ્યુઝિયમમાં હોય. વેરી ગુડ બેટા. મિસ તમે મ્યુઝિયમ લખ્યું. હા બેટા, ખ્યાલ છે. ઓકે, ચાલો પછીનું છે ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી ક્યાં કરવાની હોય? તપાસ. પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન કરવાની હોય ઇન્ક્વાયરી. એ ના ના મિસ બેંક આવ છું બેંક. ક્યાં મિસ આવશે? હું ચાલો કહું મને કયો. આવે મિસ પોસ્ટ ઓફિસ. હમ. હું કહું મિસ. હા, કોણ બોલે છે? કોને આવડે રોલ છે? નંબર 99. મિસ મેં હમ. બોલું. રેલવે. મિસ રેલવે. પોસ્ટ આવે. રેલવે હોસ્પિટલ સ્ટેશન. સરસ. હોસ્પિટલ. ઇન્ક્વાયરી એટલે કે તપાસ, એટલે આપણે પૂછતાછ. તો એ ક્યાં કરવાની હોય? તો એ રેલવે સ્ટેશનમાં કરવાની હોય તપાસ. મતલબ કે ત્યાં જઈને પૂછવાનું હોય કે કઈક જાણકારી લેવાની હોય એવી રીતે. બરાબર. તો એ રેલવે સ્ટેશન ચુકડી પૂછવાની હોય કઈ ટ્રેન ક્યારે આવે. બરાબર. ઓકે, વેરી ગુડ બેટા. સરસ. તો શું આવશે? રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશન. વેરી ગુડ. લખાઈ ગયું મિસ. હા બેટા. બરાબર. તો રેલવે સ્ટેશન આવશે. પછી એક્સ-રે રૂમ. ચાલો રઝા. એક્સ-રે રૂમ હોસ્પિટલ. ક્યાં? એ સરસ. હોસ્પિટલમાં આવે. મિસ વેરી આ ગુડ. પંજવાણી બોલી ગયો હોસ્પિટલ. પંચવાણી નહીં બોલે હો. મિસ મારું નામ રજા જ છે. હા, ઓકે બેટા. હવે જે છે ને હું રોલ નંબર બોલીશ. બરાબર. એ પ્રમાણે લખજો. એ 99 પ્રમાણે છે. બોલજો. તું 99 છે ને? હા, તારો ટર્ન આવી ગયો બેટા એકવાર એટલે. હા. મિસ મેં બોલું 105. નહી, હવે જે છે અલી રઝા બોલશે. મની ઓર્ડર. અલી રઝા. હા મિસ. મની ઓર્ડર ક્યાં આપણે કાઢવાનું હોય? મની ઓર્ડર કઈ જગ્યાએ બેંક હોય? બેંક નો, બેંક બેંકમાં નહી. પોસ્ટ ઓફિસમાં હોય. શું હોય? પોસ્ટ ઓફિસમાં. પોસ્ટ આ ઓર્ડર ઓફિસમાં. છે કા બરોબર. હમ. ક્યાં આવશે? પોસ્ટ પોસ્ટ ઓફિસ. ઓફિસ. બરાબર. ચાલો અરમાન. અરમાન. હા મિસ. કેશિયર ક્યાં હોય? હા. બોલો. કેશિયર ક્યાં હોય? બેંકમાં. વેરી ગુડ. સરસ. બેંકમાં. હા, બેંકમાં હોય. તો બેંકમાં જે છે એ કેશિયર હોય. સરસ. ચાલો નંબર 7 જે છે 97 રોલ નંબર બોલશે. 97 છે. 97. 73. 94 રોલ નંબર. 73. મિસ 99. મિસ હું બધાના બોલું માઈક ઓફ. બધાના માઈક ઓફ. 97 શું આવશે? બધાના માઈક ઓફ પહેલા તો. કોઈ કોઈના ટર્નમાં બોલશે નહીં. ચાલો 73 બોલશે. હા મિસ. હમ. શું આવશે બેટા? હું. ઝૂ. વેરી ગુડ. ડુ નોટ ટીઝ એનિમલ. ટીઝ એટલે શું? છંછેડવા નહીં. પ્રાણીઓને છંછેડવા નહીં. તો એવું ક્યાં લખ્યું હોય? ઝૂ માં લખ્યું હોય. હેલો મિસ હું 123 બોલું. હા, છેલ્લું બોલ બેટા. હેલો મિસ હું 99 બોલું. આવશે મિસ. ટીચર્સ સ્કૂલ રૂમ. આવશે. વેરી ગુડ. સ્કૂલ આવશે. બધા એક સાથે હવે બોલવા હા. મળ્યા છો. મને નથી ખ્યાલ આવતો બેટા. એટલે બધા એક સાથે નહી બોલો. બે બા ગ્રાબર નો પાઠ છે.
ના બેટા, આપણે આ સ્વાધ્યાય પોથીનું જ છે. આ સ્વાધ્યાય પોથીનું હવે છેલ્લું છે, આ પૂરું થઈ ગયું. હવે જે છે આવશે ઈ ગ્રામરનું આવશે. મેં તમને જે છે એ મોકલી દીધા છે ક્વેશ્ચન અને આન્સર અમુકના જે છે એ મોકલી દીધા છે, બરાબર ને? જે કાંઈ બી આપણે અત્યાર સુધી કર્યું એ બધું મેં મોકલી દીધું છે. બધાએ સેવ કરી રાખ્યું છે ને બેટા? બોಯ್સ હા મિસ. હા મિસ. ઓકે, ચાલો આટલું લખી લ્યો. પછી આપણે આના પછીનું જે ગ્રામરનું છે એ કરવાનું છે. તો આ અત્યારે સ્વાધ્યાય પોથીનું બધું જે છે એ કમ્પ્લીટ થાય છે, બરાબર? આપણે પહેલો પાઠ જે છે આવવાનો છે FA3 એક્ઝામમાં, તો એ કમ્પ્લીટ થઈ ગયો. એના ક્વેશ્ચન આન્સર, MCQ, ખાલી જગ્યા જે કાંઈ બી હતું એ પણ બધું જે છે આપણે થઈ ગયું છે, બરાબર? એટલે હવે આપણે ગ્રામરનો ટોપિક લેશું, જે અવર હેલ્પર્સ જે છે એ. પણ એ પેલા તમે લખી લ્યો, અને એ ગ્રામરનો ટોપિક પૂરો થાય ને પછી આપણે રિવિઝન કરશું બધાનું. હવે જેમને કોઈને લખવાનું બાકી હોય ફેરબુકમાં, તો એ મેં મોકલેલી છે. હું ફરીવાર પણ મોકલી દઈશ તમને PDF. એટલે તમે લોકો એ જે છે એ સેવ કરી ડાઉનલોડ કરી લેજો, સેવ કરીને રાખજો, ને એમાંથી જે છે એ તમે લોકો લખી લેજો. આન્સર હશે તે એમાં, અમુક ના નહીં હોય તો એ જાતે તમને કરાવેલા જ છે, એટલે તમને આવડે જ છે, બરાબર? હા મિસ, અવર હેલ્પરમાં તો ખાલી મિસ નામ જ છે, બીજું કઈ નથી. શેમાં? અવર હેલ્પર. શું? અવર હેલ્પર્સમાં મિસ ખાલી નામ જ છે, કઈ લખવાનું તો હા, નથી. અવર હેલ્પર્સમાં જે છે ખાલી સમજવાનું ને યાદ રાખવાનું છે. હવે કઈ રીતે આવશે, પૂછાશે એક્ઝામમાં, હું તમને કહીશ હમણાં. ઓકે, આ લખાઈ ગયું તો મને કયો, તો હું જે છે હવે આપણું ગ્રામરનું બાકી આ લખી લે. શાહનુર ઓલવેઝ બાકી જ હોય નહીં? મિસ મારી ઓલી આકૃતિ થઈ ગઈ. હા બેટા, મને મોકલી દેજો હો. ઓકે, ચાલો લખ્યું. હા મિસ. સરસ. ઓકે, હવે કોઈને બાકી નથી ને બેટા? કોઈને બાકી છે? હવે કોઈને નઈ બાકી નથી લાગતું. ઓકે, ચાલો હવે જે છે મિસ એક મિનિટ. હવે જતું રહ્યું બેટા. હવે હું મોકલી મિસ એક દઈશ. મિનિટ કરો ને. ક્યાં હતું ધ્યાન બેટા? હવે આ જે છે અવર યાર હેલ્પર્સ કરાવું છું એમાં ધ્યાન આપો. મેં ક્યારનું રાખ્યું છે, તમને લોકોને કીધું કે કોઈને બાકી છે, તો કોઈ બોલતું નથી. બાકી હતું પેલા 5 ના જ થયા. આ કઈ વાંધો નહી. મિસ હવે જે કરો ને. છે વિડીયો જોઈ લેજો, નહીં થાય હવે બેટા. હવે જુઓ, અવર હેલ્પર્સ. હવે આ લખવાનું છે તમારે. અવર હેલ્પર્સ એટલે શું? માઇક બધાનું ઓફ. અવર હેલ્પર્સ એટલે કે વ્યવસાયકારો. જે લોકો હા લખવાનું છો, જે લોકો આપણને રોજ બરોજના મમ્મી કેમાં? બેટા જે લોકોની ફેરબુક છે એ લોકો ફેરબુકમાં લખશે. જે લોકોની ફેરબુક નથી, તો એ લોકોએ આપણે સેમ 1 માં ગ્રામર બુક બનાવેલી છે, યાદ છે ને તમને બધાને? ગ્રામર બુક બનાવેલી છે સેમ 1 માં, તો એની અંદર એક પેજ વાળી અને સેમ 2 લખી અને એમાં લખવાનું છે, બરાબર? જો જેમણે ફેરબુક બનાવી છે, તો ફેરબુક ની અંદર અડધો પાર્ટ ફેરબુક અને અડધો પાર્ટ ગ્રામર નો એવો કરી નાખશે. અને જે લોકો એ સ્વાધ્યાયપોથીમાં જે લોકો લખે છે, તો એ લોકો જે છે એનો આપણે અવાજ કપાય છે. ગયા સેમની અંદર આપણે જે ગ્રામરની બુક બનાવી છે, તો ગ્રામરની બુકમાં પેજ વાળી અને એમાં જે છે જગ્યા હશે જ તે, બરાબર? શું? ઇંગ્લિશ ની આ ફેરબુક ની બેની મારે મિક્સ છે. હા, કઈ વાંધો નહી. તો એમાં અલગથી જે છે પેજ વાળી અને સેમ 2 લખી નાખવાનું ગ્રામર, સેમ ટુ ગ્રામર, અને પછી લખવાનું. હવે જો અવર કેમાં હેલ્પર્સ, એમ અત્યાર સુધી હા હું પેલો શું કેતી હતી? કોને પૂછે હા છે પેજ વાળી તેમાં તમે કઈક લખવાનું? બોલી ને. પર્સ નું કેતા તમે.
હવે અહીંયા ધ્યાન, અવર હેલ્પર્સ એટલે કે વ્યવસાયકારો. તો વ્યવસાયકારો એટલે શું? કે જે લોકો વર્કિંગ પીપલ છે, જે લોકો કામદારો કહીએ આપણે, તો એ આપણને અહીંયા બધાના નામ આપ્યા છે. અંગ્રેજી નામ, એનું સ્પેલિંગ આપ્યું છે, પછી ઉચ્ચારણ શું થાય એ આપ્યું છે, અને એનું ગુજરાતી અર્થ શું થાય એવી રીતે આપેલું છે. હવે તમને એક્ઝામમાં કઈ રીતે પૂછાશે એ કહી દઉં પહેલા. સૌથી પહેલા આપણે એ જ મહત્વનું છે. તો એક્ઝામમાં મેં જે છે એ આવું ગુજરાતી આપેલું છે, તમારે એનો સ્પેલિંગ લખવાનો છે. આ વચ્ચેનું જે છે એ લખવાનું નથી. ઉચ્ચારણ નથી લખવાનું, સ્પેલિંગ લખવાનું. જો મેં લખ્યું હોય ને ટપાલી, તો તમારે લખવાનું પોસ્ટમેન, POSTMAN. એની સામે એનો સ્પેલિંગ લખવાનો છે. ખ્યાલ આવ્યો બોયઝ? એવી રીતે એક્ઝામમાં પૂછાશે. મેં ગુજરાતી લખેલું હશે, તમારે સામે એનું અંગ્રેજી સ્પેલિંગ લખવાનું. જે સ્કેલ અંબાઈ દેશે એવા જ આપણા છે કા? હા, બોલો. અત્યારે તમે લખી ત્યારે ત્રણેય વસ્તુ લખવાની જ છે. અત્યારે તો તમારે બધું લખવાનું છે, જ્યાંમાં છે એ જ મીન્સ કોપી હું ટુ કહું છું કોપી. કે અમે વચ્ચે બે લાઈન પાડી દઈએ તો નહીં વધારે ફાવે? હા, તમે ઓલું પાડી દેજો, સ્પેલિંગ ઊંચા ધડ, એવી રીતે જે છે એ 3 ઓલું આપી દેજો. સ્પેલિંગ, પછી ઉચ્ચાર અને અર્થ. બરાબર? એવું 3 જે છે પાર્ટ પાડીને આપી દેજો ઉપર હેડિંગ. એટલે સ્પેલિંગમાં આપણે સ્પેલિંગ લખવાનું, ઉચ્ચારમાં આપણે આ પોસ્ટમેન જે છે ઉચ્ચાર લખવાનો, અને અર્થ એટલે ગુજરાતી અર્થ લખવાનો. બરાબર? આટલું એવી રીતે તમે લાઈન પાડીને લખજો. આપણે કેમ ક્લાસમાં મીનિંગ્સ લખતા હોઈએ પાઠના, એની જેમ. ક્લિયર ને? હવે જુઓ એક્ઝામમાં કઈ રીતે લખવાનું છે, મને રોલ નંબર 94 કહેશે. ચાલો તો 94. હા મિસ, હા. એક્ઝામમાં મિસ તો તમે વાહન વાહન ચાલક લખેલું હશે ને, તમે તમારે ડ્રાઈવર લખવાનું ખાલી. વેરી ગુડ, ખૂબ સરસ. ડ્રાઈવર નું સ્પેલિંગ લખવાનું કે એનું ઉચ્ચારણ લખવાનું બેટા? ડ્રાઈવર નું સ્પેલિંગ લખવાનું. વેરી ગુડ, ખૂબ સરસ. તો તમારે ડ્રાઈવર નો સ્પેલિંગ લખવાનું. હવે જોઈએ આપણે. અહીંયા આપણે લખ્યું છે પોસ્ટમેન. પહેલું જે છે સ્પેલિંગ લખ્યું છે POSTMAN, પોસ્ટમેન. જો આ બધાએ પાકા કરી નાખવાના છો, આ સ્પેલિંગ બધાના. તો પોસ્ટમેન એટલે શું થાય? તો કે ટપાલી. બરાબર? પોસ્ટમેન એટલે કે ટપાલી થાય. આપણે બધા ટપાલીને ઓળખીએ જ છીએ, ને આપણા ઘરે આવેલા જ હોય છે ટપાલી. બરાબર? એટલે પોસ્ટમેન એ જે છે એનો સ્પેલિંગ યાદ રાખવાનો છે. પછી છે બ્લેક સ્મિથ, BLACK, બ્લેક સ્મિથ, SMITH. બ્લેક સ્મિથ એટલે શું થાય? તો કે લુહાર. બ્લેક સ્મિથ એટલે લુહાર. લુહાર એટલે કોને કહેવાય બોયસ? લુહાર કોને કહેવાય? કોને ખબર છે? હાડકા એવું બનાવે એને. શું બનાવે? હા, બોલો. હા, મીસ વેરી ગુડ. લોખંડ ઉપાડીને પછી નવા લોખંડના વાસણો બનાવે. વેરી ગુડ. લોખંડની વસ્તુઓ જે છે બનાવે છે, જે વેલ્ડિંગ કરે છે, લોખંડનું કામ કરે છે, તો એને લુહાર કહેવાય. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. ઓકે. પછી છે પોલીસમેન. તો શું લખ્યું છે? POLICE, પોલીસ. MAN, મેન. પોલીસમેન એટલે પોલીસ. એ આપણે બધાને ખબર છે. બરાબર? પોલીસમેન એટલે પોલીસ. પછી છે ગાર્ડનર, GARDENER. ગાર્ડનર એટલે શું? તો કે ગાર્ડનર એટલે માળી. જે ગાર્ડન નું કામ કરતો હોય એ. પછી ડ્રાઈવર આપ્યું છે, DRIVER. ડ્રાઈવર એટલે વાહન ચાલક, જે વાહન ચલાવે છે એ. બરાબર? તો એને ડ્રાઈવર કહેવાય. પછીનું છે ટેલર. તો કે TAILOR. ટેલર એટલે દરજી. બધા હવે દરજીને ખબર જ છે કે કોણ દરજી કહેવાય, કોણ વાહન ચાલક કહેવાય. બરાબર? આ જે છે સમજાવવાનું જરૂર નથી મારે. એનો અર્થ પણ તમારે એનું
સ્પેલિંગ પાકા કરવાના છે. શું છે? સ્પેલિંગ પાકા કરવાના છે. અર્થ તમને બધાને ખબર જ છે. પછી છે કંડક્ટર. તો CONDUCTOR કંડક્ટર એટલે શું થાય? જે બસની અંદર જે ટિકિટ લે ને એ. બોયસ સમજાય છે કે નહીં? હામી. ઓકે. પછી પોટર POTTER પોટર એટલે કુંભાર. જે માટલા બનાવે છે, માટીના વાસણો બનાવે છે, તો એને પોટર કહેવાય. પછી આપણને આપ્યું છે ટીચર. તો એ બધાને ખબર જ છે, મારે એનો મિનિંગ સમજાવવાની જરૂર નથી. ના સ્પેલિંગ યાદ રાખવાનો છે TEACHER ટીચર એટલે શિક્ષક. પછી આપ્યું છે બાર્બર BARBER બાર્બર એટલે વાણંદ. જે વાળ કાપે છે તો એને વાણંદ કહેવાય. પછી છે ફાર્મર FARMER ફાર્મર એટલે ખેડૂત. જે ખેતી કરે છે એને ખેડૂત કહેવાય. તો આ બધા શેના નામ છે? હા બેટા. આમિષ અત્યારે તમારી યાદ જ લખવાનું છે ને? હા, મારી સાથે લખવાનું છો. આમિષ તો થોડુંક ધીમે ધીમે બોલો ને, હું પાછળ રહી ગયો છું. એટલે હું તો સમજાવું છું બેટા, લખવા માટે ટાઈમ આપીશ. તો વાંધો નહીં. તો ફાર્મર એટલે ખેડૂત, જે ખેતરમાં કામ કરે છે, ખેતી કરે છે એ. પછી કારપેન્ટર CARPENTER કારપેન્ટર એટલે શું થાય? રઝા. રોલ નંબર 115. રઝા છે કે નહીં? રઝા. મિસ હા બોલો મિસ. કારપેન્ટર એટલે શું થાય બેટા? કાર્પેન્ટર એટલે ઓલું સુથાર. સુથાર. હા, પણ એ શું કામ કરે છે? એનું કામ કરે બેટા? સુથાર મિસ શેનું કામ? વેરી ગુડ. લાકડાથી જે છે એ બધી વસ્તુઓ બનાવે. બરાબર. તો જે સુથાર છે એનું કામ શું છે? તો કે લાકડામાંથી બધા ફર્નિચર બનાવવાનું, ટેબલ ને એ બધું બનાવવાનું કામ જે છે એ સુથારનું હોય છે. ઓકે. પછી છે વોશરમેન. વોશરમેન એટલે ધોબી. તો એનું શું કામ હોય છે બોયઝ? વોશરમેન કપડા ધોવે. કપડા ધોવે. વેરી ગુડ. એનું કામ જે છે એ કપડા ધોવાનું હોય છે. તો વોશરમેન એટલે ધોબી. પછી ડોક્ટર DOCTOR ડોક્ટર એટલે અહીંયા આપણને ડોક્ટર એટલે કે હા, ડોક્ટર. આપણે એને ડોક્ટર જ કહીએ છીએ. તો કે દવા આપે. પછી મિલ્કમેન એટલે દૂધ વાળો. જે દૂધ વેચે છે એને મિલ્કમેન કહેવાય, કે જે દૂધ સવારમાં આપણને દેવા આવે છે ઘરે. પછી છે નર્સ NURSE નર્સ એટલે કે જે ડોક્ટરની સાથે આપણે જે એનું કામ જે છે એ બધી ડોક્ટરની હેલ્પ કરવાનું હોય તો એને નર્સ કહેવામાં આવે. પછી છે ફિશરમેન. ફિશરમેન એટલે શું? માછીમાર. જે લોકો માછલા પકડે છે, દરિયામાં જઈ અને માછલા વેચે પણ છે, તો એને કહેવાય ફિશરમેન. ફિશ એટલે માછલી અને ફિશરમેન એટલે માછીમાર. પછી છે કોપર સ્મિથ એટલે કંસારો. ચાલો, એ કોને ખબર છે? કોપર સ્મિથ એટલે શું? ચાલો તો. એટલે મિસ ઓલા બધા કોપરની વસ્તુ આવે ને એ બનાવે. વેરી ગુડ. વસ્તુ એટલે કે વાસણ. વસ્તુ બનાવે ને હા, શું? વાસણની વસ્તુ બનાવે ને શેની વસ્તુ બેટા? મિસ હા ઈ વાસણ તમે કીધું વાસણની વાત હા, કરી. વાસણ જે બનાવે છે. વેરી ગુડ. જે વાસણ બનાવે છે પણ માટીના નહીં. કેના બનાવે છે? સ્ટીલના હોય, ત્રાંબાના હોય, પિત્તળના હોય. તો એ બધા વાસણો બનાવે તો એને કહેવાય કોપર સ્મિથ. એટલે કે વાસણ બનાવે છે જે ધાતુમાંથી વાસણ બનાવે છે, માટીના ના હોય. વેરી ગુડ બેટા. પછી બેકર. બેકર એટલે શું? બેકર એટલે શું? આમાં ભઠિયારો લખ્યું છે પણ તમને ખ્યાલ છે બેકર એટલે કોણ? એટલે મિસ બનાવવા વાળો. એટલે ઓલું આપણે બેકર એટલે મિસ બધું શેકે ને બનાવે ને ઈ. જે કેક હા, બેકરીની વસ્તુ જે બનાવે છે, જે કેક છે, પછી
બ્રેડ છે, પાઉં છે, એવું બધું જે બનાવે તો એને બેકર કહેવાય. કે એ જે છે એવું બનાવે પણ ખરો અને એ વેચે પણ ખરો એની દુકાન. બરાબર, એટલે બેકરીની આઈટમ જે બનાવે એને ભઠ્ઠી હોય બેકર ઈ. કે. હા, ભઠ્ઠી હોય એને ત્યાં. પછી છે ગોલ્ડ સ્મિથ એટલે સોની, એટલે આ જે છે શું બનાવે, ઘરેણા બનાવે. બરાબર, ગોલ્ડ સ્મિથ, એને ગોલ્ડ સ્મિથ કહેવાય. જો ગોલ્ડ એટલે સોનું અને ગોલ્ડ સ્મિથ એટલે સોની. પછી આગળ જો કોપર સ્મિથ એટલે શું આવ્યું, કે જે કોપરના વાસણો બનાવે છે, તાંબાના વાસણો બનાવે એને. તો એને કંસારો કહેવાય ને. પછી એની આગળ અહીંયા જોયું તો બ્લેક સ્મિથ, તો એ શું બનાવે, તો લોખંડના વાસણ. તો લોખંડના વાસણો, પછી કોપરના વાસણો અને ગોલ્ડના ઘરેણા. તો એ બધાની આગળ જે છે એ પાછળ જુઓ તમે સ્મિથ લાગે છે, એટલે શું છે, તો ગોલ્ડ સ્મિથ એટલે સોની, કોપર સ્મિથ એટલે કંસારો અને બ્લેક સ્મિથ એટલે લુહાર. બરાબર. પછી છે કોબલર. કોબલર એટલે મોચી. મોચી જે બૂટ બનાવે એ. પછી આગળનું છે વેઇટર. તો વેઇટર ક્યાં હોય બોઈસ? હોટલમાં. હોટેલમાં હોય. હોટેલ્સ જ્યાં હોય તો ત્યાં આપણને જે સર્વ કરે બધું ખાવાનું એને કહેવાય વેઇટર. પછી છે ગ્રોસર. ગ્રોસર એટલે શું, કે જે ગાંધી. ગ્રોસરીની આઈટમ, ગાંધી મતલબ કે કરિયાણાનો વેપારી. જે આપણે કરિયાણું છે, ઘરની જે ચીજ વસ્તુઓ છે, રસોઈ માટે વપરાતી અને આપણે શું કહીએ, ચોખા છે, પછી દાળ ને હરિયાણા વાળો. ટૂંકમાં બધું જે કઈ વેચે છે, તો એ કરિયાણાની દુકાન વાળો હોય તો એને ગ્રોસર કહેવાય. બરાબર. પછી છે સ્વીપર. સ્વીપર એટલે સફાઈ કામદાર. કે જે લોકો જે છે એ સફાઈ કામદારીનું કામ કરતા હોય, સફાઈ કરવાનું જેમનું કામ છે, તો એને સ્વીપર કહેવાય. પછી છે લોયર. લોયર એટલે વકીલ. વકીલ ક્યાં હોય? કોર્ટમાં. 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 વેરી ગુડ, કોર્ટમાં હોય. પછી જે છે એ સોલ્જર. તો સોલ્જર એટલે સૈનિક, જે દેશની રક્ષા કરે અને જેને બોર્ડર ઉપર રાખવામાં આવે તો એને કહેવાય સોલ્જર. પછી છે મેસન. મેસન એટલે કડિયો. કડિયાનું કામ શું છે બોઈસ? કડિયો મીન્સ ઘર બનાવવું, હમ ઓરડો બનાવવો, ઘર. તો જે ચણતર કામ કરે છે, મતલબ જેનું કામ જે છે એ ચણતર કામ કરવાનું છે, તો એને કહેવાય મેસન એટલે કડિયો. ઘર બનાવે છે જે. ઓકે. પછી છે પ્લમ્બર. પ્લમ્બર એટલે શું, નળ બેસાડનાર. એનું ક્યાં કામ પડે પ્લમ્બર નું? હમ ત્યારે લબ્બર કામ આવે. હા, વેરી ગુડ. કે જ્યારે આપણે ઘર બનાવીએ તો ત્યારે જે નળ ફિટિંગ નું કામકાજ કરવાનું હોય, બધી લાઈનો જે છે પાણીની ને બધી નાખવાની હોય, તો ત્યારે જે છે એ પ્લમ્બર નું કામ આવે છે. આવે. પછી છે પોટર. પોટર એટલે મજૂર, કે જે લોકો આપણે જે છે મોટા ભાગે આપણે બજારમાં ને એમાં જોઈએ ને તો બધા બધું ઉપર ગુણ ને ઉપાડીને જતા હોય તો એને મજૂર કહેવાય છે. તમારો અવાજ બહુ મજૂર છે ને, મજૂરી કરે. વેરી ગુડ. મજૂર જે છે એ મજૂરી કરે. એ જે છે એનું કામ બધું જે છે વસ્તુ ઉપાડીને લઈ જવાનું ને એવું હોય. બરાબર. તો તમે જે છે આ બધા લોકોને ઓળખો જ છો ને તમને ખ્યાલ જ છે કે આ બધા લોકોનું શું કામ છે. પણ આપણે શું યાદ રાખવાનું છે, અંગ્રેજીમાં જે છે એને શું કહેવાય અને એને અંગ્રેજીમાં સ્પેલિંગ એનો શું થાય ને અંગ્રેજીમાં કયા નામથી બોલાવવામાં આવે. બરાબર. હવે અમુક એવા શબ્દો છે કે જે આપણે એને એમ જ બોલીએ છીએ, જેમ કે ડોક્ટર. તો આપણે એને ડોક્ટર, અંગ્રેજીમાં ડોક્ટર જ બોલીએ છીએ અને ગુજરાતીમાં આપણે ડોક્ટર જ બોલીએ છીએ. પછી પોસ્ટમેન છે તો એની રીતે આપણે પોસ્ટમેન એમ જ કહીએ છીએ. ક્યારેક ટપાલી બોલીએ છીએ પણ મોટા ભાગે પોસ્ટમેન બોલીએ છીએ. પછી ટીચર છે તો ટીચર ને ટીચર જ કહીએ છીએ. ગુજરાતીમાં ડોક્ટર ને ડાક્ટર. જો અહીંયા લખ્યું છે ડાક્ટર એમ, પણ આપણે એવું નથી બોલતા. આપણે શું બોલીએ છીએ? ડોક્ટર. બરાબર.
પછી પોલીસ છે તો એને પોલીસને આપણે પોલીસ જ કહીએ, પોલીસમેન જ કહીએ. પછી ડ્રાઈવર છે તો એને ડ્રાઈવરને ડ્રાઈવર જ કહીએ. એને ડ્રાઈવરને જે છે વાહન ચાલક એવું ન કહેવા જોઈએ, બરાબર. તો અમુક એવા ઘણા શબ્દો છે કે જેને આપણે એમ જ અંગ્રેજી અને ગુજરાતીમાં સેમ જ જે છે વાપરીએ છીએ. ઓકે, તો તમને આમાં કોઈને કઈ ક્વેરી છે કે નથી સમજાયું? આમાં કોઈ મેપ હવે જો સમજાય. હવે આપણે ડોટ ઉપર કઈ બારવાની સ્ટોરમાં શું બેટા? એટલે હા ઉપર બેટા, લખવાનું હોય ને આપણે હા એમાં આ લખવાનું. ઇંગ્લિશ ઉપર આ લખવાનું. હા, એમાં તમારે શું લખવાનું? ગ્રામર, એક જ મિનિટ, ગ્રામર યુનિટ ટુ અવર હેલ્પર્સ એવું હેડિંગ આપજો. આનું સમર્પણ કરવાનું. ના ના, તમે કીધું ને એ બધું ચાલુ કરે એની ઉપર લખજો તો લીટજો. હા હા, એમાં આમાં ગ્રામર લખવાનું છે, આની અંદર ગ્રામર સેમ ટુ. હોમવર્કમાં આપી દયોસ. હું જો તમને લોકોને આ પીડીએફ મોકલી જ દેવાની છું. અત્યારે તમારે ફેરબુકમાં ન લખાય વ્યવસ્થિત તો તમે તમારી પછી આમાંથી જોઈને ફેરબુકમાં વ્યવસ્થિત લખી નાખજો, બરાબર. અને લખાય હા, ઓકે, 3 પાઠ પાડજો. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ એવી રીતે લાઈન ગાળી નાખજો. 3 ઊભી લાઈન કાઢી નાખજો, 2 એટલે 3 પાઠ પડી જાય. અને પછી એમાં વ્યવસ્થિત જે છે એ તમારે ક્રમ આપી અને લખી મારે શકાય. 2 અઢી પેજ થયા. હા, ઓકે, સરસ. હવે જો તમારે એક્ઝામમાં શું લખવાનું છે તો હું તમને ગુજરાતી આપીશ એનું, અને તમારે સામે ખાલી જગ્યા હશે એમાં એનું સ્પેલિંગ લખવાનું. જેમ કે મેં શિક્ષક એવું ગુજરાતીમાં લખ્યું હોય, પછી સામે ખાલી જગ્યા હોય તો તમારે શું લખવાનું? એમાં ટીચર નો સ્પેલિંગ, બરાબર. એ ખાસ યાદ રાખજો. તમારે ઇંગ્લિશમાં લખવાનું છે સ્પેલિંગ, એટલે સ્પેલિંગ ખાસ પાકા કરવાના છે. અને આજના હોમવર્કમાં પણ તમારે લોકોએ આ હેલ્પર્સ જે છે એ 1 ટાઈમ લખવાનું છે અને પાકું કરવાનું છે. ખાસ એના સ્પેલિંગ યાદ રાખવાના છું. આ નેક્સ્ટ લેક્ચરમાં જયારે આપણે મળીએ તો ત્યારે સૌથી પહેલા આના સ્પેલિંગ જ પૂછીશ બધા. જવાનું સોમવાર 1 ટાઈમ છે બેટા, હોમવર્ક 1 ટાઈમ જ છે. પણ તમે એક તમારી બુકમાં લખવાનું, ફેરબુકમાં અને એક જે છે રફ બુકમાં, બરાબર. એ રીતે ફેરબુકમાં શા માટે? તો કે આપણે જે છે ફેરબુકમાં ગ્રામરના બધા ટોપિક લખવાના છે. એટલે વ્યવસ્થિત તમારે બુક બની જાય એટલા માટે ફેરબુકમાં અને રફ બુકમાં હોમવર્કમાં આપ્યું છે, જેથી તમે લખો તો તમને યાદ રહે. જો લખી પાકો કરશો ને. હા, ગ્રામરની આ સેમ શું ટુ ગ્રામર? સેમ હા, ટુ ની સેમ 2 ની તમારે પેલી સેમ 1 ની પડી હોય ને તો એમાં જગ્યા હશે જ તે, એટલે તમારે પછી પેજ વાળી અને સેમ 2 ગ્રામર એમ લખી નાખવાનું. મિસ મારી પાસે તો છે જ તે. હા, એટલે પછી નવી લેવાની જરૂર નથી. આપણે પેલીની જે છે એ કાંઈ એટલી બધી ભરાઈ નથી કે એટલું બધું આપણે નથી આવ્યું ટોપિક, તો આપણે આખી પૂરી થઈ ગઈ હોય, બરાબર. એટલે એ જે છે એ મિસ પડી જ છે. ગ્રામર ને હા, પડી જ છે. અને એમાંથી પછી તમારે એમાં જ લખી નાખવાનું. અને જો તમારે ગ્રામર લેવાની હોય તો પછી જે છે નેક્સ્ટ આપણે FF4 જયારે આવશે, SA2 આવશે, ત્યારે પછી આપણે ગ્રામરના ટોપિક જે છે એ કરશું. ત્યારે જો તમારે ગ્રામર લેવી હોય તો લઈ લેજો, પણ અત્યારે ગ્રામર લેવાની જરૂર નથી. ખાલી ગ્રામરમાં આટલું જ પૂછાવાનું છે, જે હું તમને મોકલી દઈશ PDF. એટલે અત્યારે ખાલી લખી નાખજો, તમારી બુકમાં ઉતારી નાખજો. આ જે કઈ છે ને ઓવર હેલ્પર છે. હા. ઓકે, તો બોઈસ હવે આપણે જે એક્ઝામમાં આવવાનું છે એ સંપૂર્ણ આપણો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે. તમને મિસ 2 થોડુંક નીચે કરો. દિવસમાં હા, તમને 2 દિવસમાં જે છે 2-3 દિવસમાં પેપર સ્ટાઇલ મળી જશે. અને પેપર સ્ટાઇલ પ્રમાણે પછી આપણે રિવિઝન કરવાનું છે. યાદ રાખજો, આપણે પેલો પાઠ છે અને અવર હેલ્પર્સ છે, 2 જ વસ્તુ છે. 20 માર્ક્સની પરીક્ષા છે. આપણે એમાંથી આપણને આ બંને માંથી પૂછાશે. અને આપણે ઈનો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જ્યાં સુધી આપણી એક્ઝામ 5 તારીખે છે આપણો પેપર,
તો ત્યાં સુધીમાં આપણે આ બધાનું રિવિઝન કરશું અને એટલું વ્યવસ્થિત રિવિઝન કરશું કે આપણે પછી માર્ક જે છે એ કટ ન થાય, 20 માંથી 20 જ આવે બધા. ઓકે, ક્લિયર બધાને? હવે જો હું પીડીએફ ફરીવાર મોકલી દઈશ આપણા પહેલા પાઠની, ક્વેશ્ચન આન્સરની અને એમસીક્યુની ને ખાલી જગ્યા જે કાંઈ છે એની અને અવર હેલ્પર્સની ફરીવાર પીડીએફ મોકલી દઈશ કે જેથી કરીને તમે લોકો સેવ કરી રાખો. ઓકે, ચાલો તો હવે આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે જે છે રિવિઝન કરવાનું. બધાએ વ્યવસ્થિત બુકમાં લખી નાખવાનું છે. જેમને રહી જાય છે તો ચિંતા નથી કરવાની, હમણાં હું મોકલી દઈશ. ઓકે, સરસ. હવે કોઈને કઈ ક્વેરી નથી ને બોયઝ? નહીં. બાય. સમજાઈ ગયું ને બધાને? ઓકે.